મિત્રો, એકદમ સિમ્પલ રીતથી આજે આપણે સ્વીટ કોર્ન સૂપ બનાવીશું. બન્યા પછી એકદમ હોટલ જેવું બનશે. શિયાળામાં કે વરસતા વરસાદમાં ગરમા ગરમ મળી જાય ને તો મજા પડી જાય એવું બને છે. તો ચાલો બનાવી લઈએ. એના માટે મેં અહીં 2 સ્વીટ કોર્ન લઈ લીધી છે. આજે મને જાંજીબારમાં સ્વીટ કોર્ન મળી ગઈ. તો જ્યારે પણ સ્વીટ કોર્ન હોય તો હું સૂપ તો બનાવતી જ હોઉં છું. તો 2 સ્વીટ કોર્નના આપણે આ રીતે છોણા કાઢી લઈશું અને એને ચપ્પુથી આપણે દાણાને કટ કરી લેવાનો છે. તમે ચાહો તો આખી જ બાફીને પછી પણ દાણા એના છૂટા કરી શકો છો. હું આ રીતે કરતી હોઉં છું. જુઓ, દાણા એકદમ સરસ છૂટા થઈ ગયા છે. અને હવે આપણે એક પેન મૂકીશું, માં પાણીને ગરમ કરી લઈશું અને સ્વીટ કોર્નના દાણાને આપણે બ્લાન્ચ કરવાના છે. એકદમ બહુ કૂક નથી કરવાના, બસ હાફ બોઇલ થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. કાઢીને એમાંથી અડધા આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને એની પ્યુરી કરી લઈશું. આ રીતે પ્યુરી કરી નાખવાથી એનો ટેસ્ટ પણ સારો આવે છે અને આપણું સૂપ થોડું ઘાટું પણ થઈ જાય છે. હવે એક પેન મૂકી દઈશું, એમાં એક નાની ચમચી બટર લઈશું, તમે તેલ પણ લઈ શકો છો, અને એક મોટી ચમચી લસણ ઝીણું ઝીણું સમારેલું લઈશું. એને સાતળી લઈશું. સાથે એક મોટી ચમચી આદું અને એક લીલા મરચાંને મેં સમારી લીધું છે, એ લીધું છે. તમે બાળકો માટે બનાવતા હોય તો સ્કીપ કરી શકો છો મરચાંને. એક મોટી ચમચી ડુંગળી નાખીશું, એને થોડી સોફ્ટ થવા દઈશું અને ત્યારબાદ આપણે બધા વેજીટેબલ નાખીશું. મેં અહીં એક મોટી ચમચી શિમલા મિર્ચ લીધું છે, એક મોટી ચમચી લાલ અને યલો બેલ પેપર લીધું છે, એક મોટી ચમચી ગાજર લીધી છે, એક મોટી ચમચી બીન્સ અને થોડી લીલી આપણે ડુંગળી નાખીશું. વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે કે ઓછા કરી શકો છો. અને ત્યારબાદ આપણે સ્વીટ કોર્ન નાખીશું. જ્યારે પણ બનાવો ત્યારે સ્વીટ કોર્નની ક્વોન્ટિટી વધારે હોવી જોઈએ વેજીટેબલ કરતાં, એટલે ટેસ્ટ સારો આવે. એને બટરમાં સરસ સાતળી લઈશું અને હવે આપણે એમાં પ્યુરી નાખી દઈશું. પ્યુરી નાખવાથી એક તો સૂપ થોડું ઘાટું પણ થઈ જશે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. એને પણ થોડું સાતળી લઈશું અને હવે સતળાઈ જાય એટલે આપણે એમાં ગરમ પાણી નાખવાની છે. મેં અહીં 2 ગ્લાસ ગરમ પાણી લીધું છે. તમે તમારી ચોઈસ મુજબ કેટલું તમારે સૂપ બનાવવું છે એ પ્રમાણે પાણી લઈ શકો છો. સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. હવે સૂપને આપણે 2 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. સરસ ઉકળી જાય, વેજીટેબલને આપણે ક્રન્ચી રાખવાના છે એકદમ, એને બાફી નથી નાખવાના, એ વાતનું ધ્યાન રાખવાનું છે. જુઓ, સરસ સૂપ ઉકળી ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે એક મોટી ચમચી મેં કોર્નફ્લોર લીધો છે, એને પાણીમાં ઓગાળી લઈશું. તમે ચાહો તો એમને પણ પી શકો છો અથવા તમે ઓટ્સનો પાવડર પણ નાખી શકો છો. આજે આપણે થોડું હોટલ જેવું બનાવીએ છીએ એટલે મેં અહીં એક મોટી ચમચી લીધું છે. એને મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે એક નાની ચમચી અહીં કાળા મરીનો પાવડર નાખીશું. જો તમારી પાસે વ્હાઈટ મરીનો પાવડર હોય તો એ પણ નાખી શકો છો. અને જુઓ, આપણું સૂપ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. મેં બહુ ઘાટું નથી કર્યું, ઠંડુ થશે એટલે થોડું વધારે ઘાટું થશે અને એકદમ સરસ સૂપ રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યારબાદ એમાં લીલા ધાણા નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીશું. ખૂબ જ ઓછા મસાલામાં જ આપણે આ સૂપ બનાવવાનું, એટલે એકદમ સરસ સ્વીટ કોર્નનો ટેસ્ટ આવે. વધારે મસાલા નાખશો તો સ્વીટ કોર્નનો ટેસ્ટ દબાઈ જશે. હવે ગરમા ગરમ આપણે સૂપને સર્વ કરી લઈએ. આ સૂપ સાથે તમે ગાર્લિક બ્રેડ ખાઈ શકો છો અથવા કોઈ પણ ક્રેકર બિસ્કિટ ખાઈ શકો છો, અથવા જો ડાયટ કરતા હોય ને તો તમે સવાર સાંજ એક એક બાઉલ ખાશો ને તો પણ તમારું પેટ સરસ ભરાઈ જશે અને ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે અને લો કેલેરી છે. ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ નાખીશું, લીલી ડુંગળી નાખીશું અને ધાણાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી મારો ફેવરેટ સ્વીટ કોર્ન સૂપ. અને હું તમને પીને પણ બતાવું છું, એકદમ ટેસ્ટી બન્યો છે. તમે ચાહો તો થોડી ખાંડ પણ નાખી શકો છો, પરંતુ મેં નથી નાખ્યું. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. આવજો, તમારું ધ્યાન રાખજો.